નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવામાં રાજકીય આગેવાનો દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથે ઝડપાયા હતા। ગુજરાતના રાજકારણમાં હોબાળો મચી ગયો છે। રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ધ ટ્યુલિપ હોટલમાં મહિલાઓ સાથે નંગ્ર ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા। જી હા મિત્રો, દીવ પોલીસે બાતમીના આધારે હોટલમાં રેડ કરતા 10 પુરુષ 8 મહિલાઓ અને એક ટ્રાન્સલેટરની ઝડપી પાડ્યો છે। ત્યારે આખરે દીવ પ્રશાસન અને હોટલ ધ ટ્યુલિપને સીલ મરાયું છે। ઘટનામાં 2-3 દિવસ બાદ હોટલ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હોટલના રૂમમાં નેતાઓને નંગ્ર ડાન્સ દીવની હોટલમાં યુવતી પાસે નંગ્ર ડાન્સની પાર્ટી કરાતા હોવાની દીવ પોલીસને બાતમી મળતા રેડ કરી હતી, જેમાં મહુવાના 3 રાજકીય આગેવાનો અને એક PGVCLનો કર્મચારી પણ ઝડપાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા પણ રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા। ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડીજી કમિટીના ચેરમેન હિમિતભાઈ ચક્કુરભાઈ મકવાણા પણ રંગરેલિયા મનાવતા ઝડપાયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા